નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ અને અરબ સાગરની અંદર સાયક્લોન બનશે કે કેમ તેના વિશેની ખૂબ વિશેષ ચર્ચાઓ કરવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે રવિવાર છે, પણ આપણે એક્સ્ટ્રા વિડીયો મૂકી રહ્યા છીએ. રાત્રે 8 થી 9 લાઈવ કાર્યક્રમ પણ છે, એની અંદર પણ આપ તમામ મિત્રો જોડાજો. ખાસ જે વાત કરવાની છે, આમ તો આપણે અત્યારે જે તાત્કાલિક જે આપણું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો પહેલું અનુમાન જે બધા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વાવાઝોડું આવું ચાલી રહ્યું છે, ત્યારે હું આપને જણાવી દઉં કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે. જો કે બનશે જ એવું 100% નથી, પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ઘણા બધા પરિબળો છે એ વાવાઝોડું બને તેવા સક્રિય થયા છે, એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. અને આમ જોવા જઈએ તો આપણે વાર્ષિક કાર્યક્રમો રજૂ કર્યા ત્યારે પણ એક વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે 2025ની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા કદાચ એકાદું સાયક્લોન પણ બની શકે છે. એ જ મુજબ આ અત્યારે પરિબળો છે એ સક્રિય થઈ રહ્યા છે અને લગભગ 1 થી 2 દિવસની અંદર લગભગ પરમ દિવસે અથવા તો કાલના વિડીયોની અંદર આપણે એની માહિતી આપશું કે આ સાયક્લોન બનશે કે શું થશે. પણ હા, એક ચોક્કસથી છે કે શક્યતાઓ છે અત્યારે અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને એની માહિતી ચોક્કસથી આપશું. પણ અહીંયા સમજવાનું એ છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે. અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23, 24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. મહત્વનું એ પણ છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે, જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, એને કારણે બની શકે કે હવે ઓછા વરસાદો હોય 1-1.5 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય, જમીન પૂરી પલળી જાય છે અને એને વાવેતર યોગ્ય વરસાદ પણ ગણી શકાય. એટલે વાવેતર પણ આની અંદર થઈ શકે છે. એટલે ખાસ હવે તૈયારી રાખવાની છે. 22 તારીખ સુધીમાં ગુજરાતના ખેડૂતોએ તમામ કામ છે એ આટોપી લેવાના, સાચવી લેવાના, જેમાં આપણે અલગ અલગ જે કઈ ઉનાળુ પાક હોય, લાંબા ગાળાના પાક હોય, જે પણ કામગીરી કરવાની હોય કરી રાખજો. કેમ કે 22, 23 તારીખ બાદ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. જોકે આ નૈઋત્યનું ચોમાસું નહીં હોય, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો કોઈ વરસાદી સિસ્ટમની તીવ્ર અસર ગણવાની રહેશે. નૈઋત્યનું ચોમાસું હજુ કેરળ પણ નથી પહોંચ્યું. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને પહોંચતા હજી ઘણો સમય લાગશે, પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચે એ પહેલા મે મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. અને આ વરસાદનો રાઉન્ડ આવે તો વધારે શક્યતા અમે જે માની રહ્યા છીએ એમાં સૌરાષ્ટ્રના આમ તો લગભગ દરેક જિલ્લાઓ આવી જશે. ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ છે, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે. ત્યાર પછી જે દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર હોય કે સુરત, વલસાડ, વાપી હોય, એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એને સારો એવો વરસાદ થાય. પૂર્વ ગુજરાતમાં દાહોદ, ગોધરા સુધીના વિસ્તારને પણ સારો એવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ખાસ આજે આપણે એડવાન્સ પ્રિડિક્શન કરી અને વાવાઝોડા અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપી છે. આવતીકાલના વિડીયોની અંદર આપણે ફૂલ માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે રાત્રે 8 થી 9 ના લાઈવ કાર્યક્રમમાં પણ જોડાજો અને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.